સુરતના ડબોલી વિસ્તારમાં પ્રમુખ યોગ સોસાયટીમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળે 7 દિવસમાં 11 લાખનું દાન એકઠું કર્યું હતું. ડબોલી વિસ્તારમાં આવેલ પ્રમુખ યોગ સોસાયટીમાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા યોજાયેલ કથામાં વ્યાસપીઠ પરથી બળદેવદાસ બાપુએ ભક્તિસભર જ્ઞાનની સરિતા વહાવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન રંગેચંગે કૃષ્ણ જન્મોત્સવને લઈને બળદગાડામાં રૂક્ષ્મણીને પરણાવવા શ્રી કૃષ્ણ આવ્યાનો પ્રસંગ તાદૃશ્ય કરાયો હતો. સમગ્ર કથા દરમિયાન સોસાયટીના સહિતના ધાર્મિક ભાવના ધરાવતા દાતાઓએ ગંભીર બીમારીઓના દર્દીઓને સહિતના સેવાકીય કાર્ય માટે 11 લાખનું દાન એકઠું કર્યું હતું. પ્રમુખ યોગ સોસાયટીના વતી ધવલભાઈ વાવડિયાએ જણાવ્યું હતું કે સોસાયટીના મહિલા ધૂન મંડળ દ્વારા ભજન કીર્તન સહિતની પ્રવૃત્તિઓમાં બચત કરીને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવાય છે. આ જ પરિપ્રેક્ષ્યમાં કથાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં દરેક ઉત્સવના તથા ભોજનના દાતાઓ હતા, જેથી કથા દરમિયાન આવેલા દાનનું હવે પછી આયોજન કરી રક્તપિત્ત, એડ્સ સહિતની ગંભીર બીમારી તથા સેવાકીય કાર્ય અને બીમાર અશક્ય ગાયો પાછળ દાન કરાશે. પ્રમુખ યોગ સોસાયટીમાં 7 દિવસ સુધી ધાર્મિક કથાના વાતાવરણને લઈને કેમ્પસ સ્પિરિચ્યુઅલ બની ગયો હોવાનું દરેક અનુભવી રહ્યા છે. સોસાયટી દ્વારા અગાઉ પણ અનાજ કીટ વિતરણ સહિતની કામગીરી કરાઈ હતી. તે આ કથાના દાનથી વધુ સંખ્યામાં થશે તેમ મહિલા મંડળ દ્વારા પણ જણાવાયું હતું. હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી.